કેમ છો? મજામાં? ઘણા દિવસો પછી આપણે ભેગા થયા. ચાલો આજે આપણે નવો ટોપિક શીખવાનો છે. ધોરણ 8 નું ગણિત છે. 11મું ચેપ્ટર છે માપન. માપન વિષયમાં પ્રથમ આપણે ભાગ જોઈ લીધો છે 11.1. તેમાં ક્ષેત્રફળને ત્રિકોણ, ચતુષ્કોણ, વર્તુળ અને ક્ષેત્રફળની વાત કરી હતી. તેવી રીતે હવે આગળના થોડાક મુદ્દાઓ છે આપણે શીખવાના છે. વિવિધ આકારોના ક્ષેત્રફળ ગોતવા માટે આપણે અગાઉ જે ત્રિકોણ, ચતુષ્કોણ, વર્તુળ એવા આકારના ક્ષેત્રફળની માહિતી મેળવી. હવે તેવો જ તે બીજા આકારો છે સમલંબ. એટલે જોઈએ સમલંબ આકાર કોને કહેવાય. આપણે અગાઉના ધોરણમાં શીખી ગયા છીએ. સમલંબ આકાર એટલે કેવો આકાર? તો એવો આકાર કે જેની સામસામેની બાજુઓની જે એક જોડ, કોઈ પણ એક જોડ એ સમાંતર હોય, પેરેલલ હોય. કેવી હોય? પેરેલલ, સમાંતર હોય. અને સામસામેની બાજુની બીજી જોડ હોય ને એ સમાંતર ન હોય. ટૂંકમાં સામસામેની બે જોડ હોય, સામસામેની બાજુઓની બે જોડ હોય, એમાંથી એક બાજુની જોડ, સામસામેની બાજુઓની એક બાજુની જોડ સમાંતર હોય, બીજી બાજુ સમાંતર ન હોય. અહીં આકૃતિ પણ મેં દોરેલી જ છે. તમે જોજો આ ચતુષ્કોણમાં સામસામેની બાજુ, એક આ બાજુ AB બાજુ અને બીજી બાજુ છે CD બાજુ, એ બે બાજુ સમાંતર છે. જો આ પેરેલલ છે અને કોઈ પણ જગ્યાએ અનંત સુધી લંબાવો તો ક્યાંય છેદશે નહીં, એટલે સમાંતર છે. જ્યારે બીજી બાજુની જોડ છે AD વાળો ભાગ અને BC વાળો ભાગ છે, આ બંનેને જોડશો ને આગળ જતા તો આગળ જશે ભેગા થઈ જશે, એટલે એ સમાંતર નથી. એટલે સામસામેની બાજુઓની બંને જોડ જે હોય છે એમાંની એક જોડ સમાંતર હોય છે, બીજી જોડ સમાંતર હોતી નથી. તેવા આકારને સમલંબ કહેવામાં આવે છે. હવે આ સમલંબ આકાર હોય ત્યારે એનું ક્ષેત્રફળ શોધવું હોય તો કેવી રીતે મેળવવું? તેનું સૂત્ર છે, આપણે કોઈ પણ તમારે ત્રિકોણ કરતા મોટા ખૂણાવાળી કોઈ પણ આકૃતિ હોય, બંધ આકૃતિ, ચતુષ્કોણ, પંચકોણ, તો દરેકનું તમે ક્ષેત્રફળ મેળવી શકો છો. ભાગ પાડી દેવાના. આમાં જે ભાગ પાડે છે એટલે ગણતરી કરશો એટલે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવવાનું સીધું સૂત્ર મેં લખી નાખ્યું છે. આ સૂત્ર આપણે યાદ રાખશું, જેને કારણે દાખલા ગણવામાં સહેલું પડે. તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ગોતવું હોય તો એનું સૂત્ર છે ઊંચાઈ. એટલે કઈ ઊંચાઈ? જે સામસામેની બાજુઓની બંને જોડ જે હોય છે ને, સામસામેની બાજુઓની એની ઊંચાઈ તો અચળ જ હોય છે હંમેશા. અહીંથી ઊંચાઈ માપો કે આમ ઊંચાઈ માપો કે આ ભાગ ઊંચાઈ માપો, સરખી જ હોય છે. એટલે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ગોતવાનું સૂત્ર છે ઊંચાઈ ગુણ્યા જે બે સમાંતર બાજુ હોય ને, સમાંતર બાજુના માપનો સરવાળો અને એને ભાગ્યા 2. એટલે ઊંચાઈ ગુણ્યા સમાંતર બાજુઓ, સામસામેની બાજુની એક જોડ સમાંતર હોય ને, સમાંતર બાજુનો સરવાળો ભાગ્યા 2. એટલે ઊંચાઈને આપણે સંકેતમાં h વડે દર્શાવ્યું છે. એટલે ઊભો માપ જે હોય છે, બે સમાંતર રેખા વચ્ચેનું લંબ અંતર, એને ઊંચાઈ કહેવામાં આવે છે. ઊંચાઈને સંકેતમાં h વડે દર્શાવવામાં આવે છે. h ગુણ્યા, અહીંયા મેં a અને b નામ આપ્યા છે. a અને b એટલે શું? તો કે સમાંતર બાજુમાંથી કોઈ એક બાજુને a નામ આપ્યું છે, બીજી બાજુને b નામ આપ્યું છે. એટલે એ માપ છે. ધારો કે આ બાજુ છે AB, તો AB નું માપ છે a અને CD નું માપ છે બીજી, એનું માપ મેં b ધાર્યું છે. એટલે a + b ભાગ્યા 2. એટલે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ગોતવાનું સૂત્ર છે ઊંચાઈ ગુણ્યા સમાંતર જે બે બાજુ છે એનો સરવાળો ભાગ્યા 2. એટલે કે h ગુણ્યા a + b એટલે બે સમાંતર બાજુના સરવાળો ભાગ્યા 2. બરોબર? એવી જ રીતે કોઈ બીજો ચતુષ્કોણ હોય, કોઈ નિશ્ચિત આકારનો અલગ આકારનો હોય, વિષમ બાજુ આપણે કહીએ ને, અલગ અલગ બાજુ વાળો હોય ચતુષ્કોણ એવો, તો એનું ક્ષેત્રફળ ગોતવું હોય તો મેં તમને કીધું કોઈ પણ ત્રિકોણ કરતા મોટી બંધ આકૃતિ ખૂણાવાળી હોય છે એનું ક્ષેત્રફળ તમે સહેલાઈથી શોધી શકો. મેં શું કર્યું છે, આવો ચતુષ્કોણનું ક્ષેત્રફળ ગોતવું હોય, જો અનિયમિત આકારનું છે તો વચ્ચેથી વિકર્ણ દોર્યો છે. તો તમે વિકર્ણ દોરશો એટલે બે ત્રિકોણ થઈ જશે. એક ઉપરનો ત્રિકોણ ને એક નીચેનો ત્રિકોણ, બે ત્રિકોણ થઈ જશે ને. તો ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતતા આપણને આવડે જ છે. 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 પાયો ગુણ્યા વેધ. તો ચાલો આ પેલો ઉપરનો ત્રિકોણ છે, હું આછો હાઇલાઇટ કરું, તમને દેખાશે કદાચ. આ ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતવું હોય તો 1/2 પાયો, પાયો એટલે અહીંયા d છે. જો મેં વિકર્ણ નામ આપ્યું છે d, અહીંયા સંકેત d આપ્યો છે. તો 1/2 d ગુણ્યા ઊંચાઈ. ઊંચાઈ કેટલી છે? તો h1 મેં નામ આપ્યું છે, h1. એટલે કે 1/2 d ગુણ્યા h1. એવી રીતે નીચેના ત્રિકોણનું પણ થશે. નીચેના ત્રિકોણનું છે કે 1/2 ગુણ્યા d પાયો. આની માટે પાયો જો ત્રિકોણ નીચે છે પણ ઊંચો કરી નાખો એટલે પાયો થઈ ગયો ને. પાયો એટલે d ગુણ્યા ઊંચાઈ કેટલી છે? h2. હવે આ બંનેને ભેગા કરો ને, બે ત્રિકોણનો સરવાળો કરો એટલે આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળશે.
તો બેયનો સરવાળો કરો તેમાં d તો કોમન છે એટલે કે પાયો તળિયું જે સરખું છે આની માટે તે તળિયું છે અને આ ત્રિકોણ નીચે છે એને ઉપર કરશો તો એની માટે પણ પાયો સમાન છે એટલે 1/2 ગુણ્યા d આપણે બહાર કાઢી લેશું એટલે અંદર શું વધશે h1 h2 બંનેનો સરવાળો એટલે કોઈ પણ અનિયમિત આકારનો ચતુષ્કોણ હોય તમારે ક્ષેત્રફળ શોધવું હોય અને ક્ષેત્રફળ ગોતવાનું સહેલું સૂત્ર છે 1/2 ગુણ્યા d એટલે વિકર્ણ ગુણ્યા h1 h2 કૌંસમાં જે h1 અને h2 શું છે તો ભાગ પાડતા જે બે ત્રિકોણ બન્યા ને બે ત્રિકોણની ઊંચાઈ કોઈ પણ ઊંચાઈ હોઈ શકે અલગ અલગ હોઈ શકે બે ત્રિકોણની ઊંચાઈ એટલે આ કોઈ પણ સામાન્ય ચતુષ્કોણનું ક્ષેત્રફળ ગોતવાનું સૂત્ર છે 1/2 ગુણ્યા વિકર્ણ ગુણ્યા બે ત્રિકોણ અલગ અલગ ભાગ પડ્યા હોય એનો સરવાળો ત્રિકોણની ઊંચાઈનો સરવાળો ખ્યાલ આવી ગયો આ રીતે સામાન્ય ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવી શકાય છે ત્રીજું જોઈએ આપણે સમબાજુ ચતુષ્કોણ ચારે બાજુ સરખી હોય જો મેં ડાયાગ્રામ દોરેલો છે ચારે બાજુ સરખી હોય એવા ચતુષ્કોણનું ક્ષેત્રફળ ગોતવું હોય તો એનું ક્ષેત્રફળ ગોતવાનું સહેલું પણ છે આમાં તમને ચાર ત્રિકોણ બન્યા છે ચારે ત્રિકોણ તમે ગોતી શકો પછી ચારેનો સરવાળો કરી નાખો એટલે આખા ચતુષ્કોણનું મળી જાય અથવા બે ત્રિકોણ ભાગ પાડી દો અહીંથી વચ્ચેથી તો આ ત્રિકોણ થયું એનું પણ મળે પણ ગોતવાથી સહેલું એક સૂત્ર બની જાય છે કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ગોતવાનું સહેલું સૂત્ર છે 1/2 ગુણ્યા d1 ગુણ્યા d2 જ્યાં d1 એટલે શું વિકર્ણ d2 એટલે પણ બીજો વિકર્ણ ચતુષ્કોણમાં બે વિકર્ણ હોય તો સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ ગોતવાનું સૂત્ર સમબાજુ હોય તો ચારે બાજુ સરખી હોય ત્યારે 84 તે સમબાજુ ચતુષ્કોણ કહેવાય પણ કદાચ થોડીક વાર આ ખૂણો 90 નો હોય આવી આકાર હોય પણ ચારે બાજુ સરખી હોય તો પણ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ગોતવાનું સૂત્ર 1/2 ગુણ્યા બે વિકર્ણનો ગુણાકાર આ વિકર્ણ d1 અને બીજો વિકર્ણ d2 બંને વિકર્ણના ગુણાકાર જેટલો હોય છે બરોબર એટલે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા d1 ગુણ્યા d2 બંને વિકર્ણનો ગુણાકાર ભાગ્યા 2 પછી એવું જ તમને વાત કરી કે ચતુષ્કોણ કોઈ પણ પ્રકારનો હોય પંચકોણ હોય ષટકોણ હોય કોઈ પણ ઝાઝા ખૂણાવાળો બહુકોણ હોય એનું ક્ષેત્રફળ ગોતવું હોય તો તમે ગોતી શકો સહેલાઈથી તમને ત્રિકોણ અને ચતુષ્કોણનો તો ખ્યાલ આવી ગયો આપણને ધારો કે આ ષટકોણ છે ષટકોણનું ક્ષેત્રફળ ગોતવું હોય તો ભાગ પાડી દો ધારો કે અહીંયા આ ભાગ પાડી દઉં છું અહીંયા લીટી દોર નાખું છું તમે જોઈ શકો છો આ આકાર 1 નંબર મેં લખ્યો એ આકાર શું છે તો કે ત્રિકોણ છે ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતતા આપણને આવડે છે 1/2 પાયો ગુણ્યા ભેદ તો આનું ગોતી લેવાનું આ બીજો આકાર 2 તો કે ચતુષ્કોણ છે ચોરસ અથવા લંબચોરસ અથવા ચતુષ્કોણ હોય તેનું ક્ષેત્રફળ ગોતી લેવાનું આ ત્રીજો ભાગ છે તો ત્રીજો ભાગ તો ત્રિકોણ છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતાય કદાચ તમને એવું લાગે કે સાહેબ મારે આ રીતે નથી શીખવું મારે અહીંથી આમ ભાગ પાડી દેવા જો મેં આમ ભાગ પાડી દેખાય તો આ ત્રણ ત્રિકોણ બન્યા કેટલા તો પેલા આનું ગોતી લો ક્ષેત્રફળ પછી આ 2 નંબર ધારો કે આ ચતુષ્કોણ છે એનું ગોતી લો ત્રિકોણ આ ત્રિકોણ છે એનું ગોતી લો આ 2 નંબર વાળું પછી નીચેનો છે ચતુષ્કોણ છે જો આકાર આ ચતુષ્કોણ નો કરો હજી કરી નાખો હજી ભાગ પાડી નાખો તો હજી ત્રિકોણ થઈ ગયા એક ત્રિકોણ બે ત્રિકોણ અહીંયા ત્રીજો ત્રિકોણ અને ચોથો ત્રિકોણ તો ચારેય ત્રિકોણના તમે ક્ષેત્રફળ ગોતી તો ચારેયને ભેગા કરી દો એટલે જે આકાર હોય બહુકોણ કોઈ પણ પંચકોણ હોય ષટકોણ હોય સપ્તકોણ હોય જે હોય દરેકનો આપણને ક્ષેત્રફળ મળી જાય છે આપણે 5મા 6ઠા ધોરણમાં શીખી ગયા અનિયમિત આકારનું પાન હોય એનું ક્ષેત્રફળ ગોતવાનું આપણે શીખ્યા તેવી જ રીતે અનિયમિત કોઈ પણ આકાર હોય તો અલગ અલગ ભાગ પાડી આકૃતિ દોરી શકાય અને ત્રિકોણ દોર્યો હોય ત્રિકોણ ઓકે આમ કઈ ત્રિકોણ દોરી શકાય અથવા આમ ભાગ રાખીને સમલંબે દોરી શકાય ધારો કે હું આ 3 ને 4 જ કરતો હું 3 ને 4 ભાગ ખુલ્લો રાખું છું મેં 3 ને 4 આકાર ખુલ્લો રાખ્યો તમે જો હવે આકાર તમે જો તો આ સમલંબ આકાર બન્યો કેવો બન્યો સમલંબ આકાર બન્યો જો તો આ સમલંબ આ 3 રાખો તો સમલંબનું ક્ષેત્રફળ આપણે જાણીએ છીએ એ પ્રમાણે તમારે કોઈ પણ બહુકોણનું ક્ષેત્રફળ મેળવવું હોય તો મેળવી શકાય છે ચાલો એના અનુરૂપ આપણે સ્વાધ્યાય છે સ્વાધ્યાય 11.2 માપન ચેપ્ટરનું આપણે 11.1 તો અગાઉ કરી લીધું છે હવે ત્યાર પછીના આવા ઉદાહરણો વાળું છે અલગ અલગ આકારનું એનું શરૂઆતના દાખલાથી આપણે જોઈએ સહેલા છે તમને મજા આવે એવા છે સ્વાધ્યાય 11.2 એમાં પહેલો દાખલો આપ્યો છે એમાં તમને આકાર આપ્યો છે આવા આકારનો ટેબલ છે એ ટેબલમાં આવા આકાર આપ્યો છે આકારનો ઉલ્લેખ કદાચ કર્યો હોય પણ ન કર્યો હોય તો આપણને આકાર આકૃતિ જોઈને ખબર પડી જાય કે આ સમલંબ આકાર છે એમાં એક બાજુનું માપ 1 મીટર છે જો મેં 1 લખેલું છે
બીજી બાજુનું માપ 1.2 મીટર છે અને તેમની ઊંચાઈ જો આ ત્રુટક લાઈન થી દોરેલ છે ઊંચાઈ 0.8 મીટર આપેલું છે. 0.8 મીટર દશાંશ પૂર્ણાંકમાં છે તેને અપૂર્ણાંકમાં ફેરવવું હોય તમે ફેરવી શકો છો. તમને જે લાગે મારા અપૂર્ણાંકમાં ફેરવવું છે તો અપૂર્ણાંકમાં તમે ફેરવી શકો છો. ખ્યાલ આવી જાય. તો આ સમલંબ આકાર છે. તો સમલંબ આકારનું આનું ક્ષેત્રફળ ગોતવાનું તમને કીધું છે. આનું ક્ષેત્રફળ ગોતતા આપણે સૂત્ર આવડે જ છે કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર ઊંચાઈ એટલે કે h ગુણ્યા સામસામેની બાજુઓનો સરવાળો ભાગ્યા 2. ખ્યાલ આવી ગયો. તો આ પ્રમાણે આપણે ગણતરી કરીએ. ચાલો આપણે ક્ષેત્રફળ ગોતવું છે. મેં સૂત્ર લખેલું જ છે. બરાબર નીચે બરાબર કરવાનું. ક્રમમાં આવવું જોઈએ લાઈનમાં બરાબર નીચે બરાબર. આડાવડું થવું જોઈએ નહીં. ઊંચાઈ કેટલી આવી તો 0.8. બધું માપ એકમમાં હોવું જોઈએ. જો અલગ અલગ એકમમાં હોય સેન્ટીમીટરમાં મીટરમાં તો બધાને એક એકમમાં કરી લેવાના. આ બધા એક એકમમાં છે. આ મીટરમાં છે, આ મીટરમાં છે, આ મીટરમાં છે. 0.8 ગુણ્યા કૌંસમાં બંને બાજુનો સરવાળો, સામસામેની સમાંતર બાજુઓનો સરવાળો, બે બાજુનો સરવાળો. એટલે એક બાજુ 1 છે બીજી બાજુ 1.2 છે. એટલે 1 1.2 ભાગ્યા 2. ચાલો આમાં કિંમત જોઈએ આપણે. 0.8 અત્યારે દશાંશ અપૂર્ણાંક છે પણ આપણે પછી એને સાદા અપૂર્ણાંકમાં ફેરવી નાખશું આપણે. 1 1.2 એટલે કે 2.2. 1 માં 1.2 નાખો એટલે 2.2 થાય. હવે દશાંશ અપૂર્ણાંક છે સરવાળો તમને આવડે છે. 2.2 માં 0.8 નાખો તો આપણે દશાંશ અપૂર્ણાંક આગલા ચેપ્ટરમાં ધોરણ 6 માં શીખી ગયા છે આપણે ધોરણમાં. 0.8 વત્તા 2.2 દશાંશ પૂર્ણાંકમાં સરવાળો કરીએ એટલે 3.0 થાય. 3.0 ભાગ્યા 2 એટલે કે 3 જ કહેવાય. 3 ભાગ્યા 2 એટલે 1.5. 1.5 આવ્યું. હવે આ 1.5 આવ્યું એ ક્ષેત્રફળ આવ્યું. તો એનો એકમ શું? તો ક્ષેત્રફળનો એકમ ખબર છે. જો આ બધાય માપ મીટરમાં આપ્યા છે તો મીટરનો વર્ગ લખી શકાય. મીટરનો વર્ગ. અને મીટરનો વર્ગ તમારે જો ન લખવું હોય તો ચોરસ મીટર પણ લખી શકાય. બરોબર? અથવા કરીને તમે લખવું હોય તો અથવા કરીને ચોરસ મીટર પણ લખી શકો. અથવા કરીને ચોરસ મીટર પણ લખી શકાય. સેન્ટીમીટરમાં આવે તો સેન્ટીમીટરનો વર્ગ અથવા ચોરસ સેન્ટીમીટર લખી શકાય. આવી રીતે પહેલો દાખલો આપ્યો છે સમલંબ ચતુષ્કોણ આકારનો ટેબલ છે. એવો બીજો દાખલો આપ્યો છે. એ બીજો દાખલો અગત્યનો છે. એમાં શું આપ્યું તમને? આકાર જોતા ખબર પડે સમલંબ આકાર જ છે. પણ તમને સામસામેની બે બાજુનો સરવાળો આપશે ને ત્યારે એક બાજુ આપી નથી પણ તમને ક્ષેત્રફળ આપી દીધું છે. ક્ષેત્રફળ કેટલું છે જો મેં અંદર એટલે રાઉન્ડ કરેલું છે તો તમને ખબર પડે ક્ષેત્રફળ આપ્યું છે 34 સેન્ટીમીટરનો વર્ગ. તમને ક્ષેત્રફળ આપી દીધું છે. તો શું કરવું? તો આપણે દાખલો ગણવો છે તો હું જો આ સૂત્ર રાખું છું, હવે આ ભૂસી નાખું છું. હવે આ જ મુદ્દો રાખું છું. આના મુદ્દાને આધારે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે ફરીવાર દાખલા ગણશું. ચાલો આ બીજા દાખલા માટે આ સૂત્ર વાપરી છો અત્યારે. બીજા દાખલા માટે ચાલો હવે શું કરવાનું? ક્ષેત્રફળ તમને આપી દીધું છે તો આ સૂત્ર તો છે જ તે. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર ઊંચાઈ ગુણ્યા બે સમાંતર બાજુઓનો સરવાળો ભાગ્યા 2. તો ક્ષેત્રફળ આપી દીધું છે. કેટલું આપ્યું છે? 34. તો એની જગ્યાએ શું લખ્યું મેં? 34 લખી નાખું છું. બરાબર. ચાલો હવે ઊંચાઈ તમને આપી છે 4 સેન્ટીમીટર. એટલે એ છે 4. તો 4 ગુણ્યા કૌંસમાં બે બાજુનો સરવાળો, બે બાજુનો સમાંતર બે બાજુનો સરવાળો. એમાં એક બાજુ આપી નથી, બીજી બાજુ 10 જેટલી આપી છે. તો જે બાજુ નથી આપી ધારો કે હું એ ધાર લઉં છું. એ ધાર લઉં છું. આપણને ખબર નથી એનો માપ જે હોય સંકેત લખી નાખવાનો. a વત્તા b આપ્યું છે 10. બીજી બાજુ કેટલી આવી છે? 10 ભાગ્યા 2. ખ્યાલ આવી ગયો? હવે તમે જોજો આ બધાયમાં અજ્ઞાત એક જ છે. આ જાણીતી કિંમત છે, આ જાણીતી કિંમત છે, આ જાણીતી. ફક્ત અજ્ઞાત એ છે. તો ધીમે ધીમે અજ્ઞાત કોઈ પણ આપણે સમીકરણના ઉકેલમાં જોયું છે અજ્ઞાતને ગોતવું હોય તો ધીમે ધીમે એકલું પાડતું જવું પડે. ચાલો હવે આ ભાગાકારમાં છે 2, આ બાજુ હોય તો ગુણાકારમાં અને 34 ગુણ્યા 2 અને 4 ગુણાકારમાં નોખો છે અલગ છે તો એ આ બાજુ હોય તો ભાગાકારમાં થઈ જાય બરાબર a વત્તા 10. ખ્યાલ આવી ગયો? ચાલો હવે છેદ ઉડાડીએ. 2 દુ 4 પછી 2 17 દુ 34 એટલે 2 17 34 17 આવ્યું.
એટલે કે 17 બરાબર a + 10. ચલો હવે એને એકલો પાડો છે તો 10 આ બાજુ સરવાળો છે, આ બાજુ હવે તો બાદબાકી થઈ જશે. 17 - 10 બરાબર a. એટલે કે એની કિંમત કેટલી આવી? 7. એટલે કે તમને આમાં ઊંધું પૂછ્યું છે. આપણે અત્યારે ક્ષેત્રફળ ગોતવાનું હતું. હવે આમાં ક્ષેત્રફળ તમને આપી દીધું છે, તો કોઈ પણ બે બાજુમાંથી એક બાજુ અથવા કોઈ ઊંચાઈ ગમે જે મેળવવું હોય આપણે મેળવી શકીએ. તો એનો અર્થ એમ થયો કે આ દાખલામાં બીજી બાજુની ઊંચાઈ કેટલી આવી? 7. પણ આ બધા એકમ સેન્ટીમીટરમાં છે એટલે એને સેન્ટીમીટરમાં લખવાનું. 7 સેન્ટીમીટર. જો એ સેન્ટીમીટર વર્ગ નથી લખવાનો, કારણ કે બાજુની માપ ગોતવાનું કીધું છે. ખ્યાલ આવી ગયો? એટલે આમાં સૂત્રને આધારે બધી વસ્તુમાંથી કોઈ પણ એક વસ્તુ તમને ન આપી હોય, એ સિવાયની બધી વસ્તુ આપેલી હોય માપ, તો તમે ગમે તે ગોતી શકો. ઊંચાઈ ગોતવી તો ઊંચાઈ ગોતી શકો. બે બાજુમાંથી કોઈ પણ એક બાજુ ન આપી હોય તે પણ મેળવી શકો છો, પણ બાકીની વિગત આપેલી હોવી જોઈએ. ખ્યાલ આવી ગયો? આવી રીતે ઘણીવાર એવું હોય છે, ઘણીવાર તો ઊંચાઈ અથવા બે બાજુનું માપ ગોતવાનું કીધું હોય તો તમને કંઈક નવી શરત આપી હોય, જેમ કે પરિમિતિ આપી દીધી હોય. આ દાખલામાં તમને આ બાજુનું માપ, આ બાજુનું માપ, આ બાજુનું માપ આપ્યું હોય. આ ત્રણ બાજુ આપ્યું, ધારો કે આ બાજુ નો આપી હોય, આ બાજુનું માપ, આ બીજી બાજુનું માપ, ત્રીજી બાજુનું માપ આપ્યું, પણ એક બાજુનું માપ ન આપ્યું તો પરિમિતિ આપી હોય તો પરિમિતિના આધારે પણ મેળવી શકો તમે. ત્રીજી બાજુ ગોતી લેવાની, પછી ક્ષેત્રફળ ગોતો. એટલે ઘણીવાર આવા ટ્વિસ્ટ વાળા દાખલા હોય. બે વસ્તુ એકારે ગોતવાની હોય, તો બે વસ્તુ સીધી નો માંગી હોય, માંગી હોય ક્ષેત્રફળ, પણ ક્ષેત્રફળ ગોતવા માટે પહેલા તો બીજી બાજુ જોઈએ કે નહીં. તો ત્યાર પછી દાખલા નંબર 3 છે એમાં એવું જ છે. દાખલા નંબર 3 માં તમને ક્ષેત્રફળ ગોતવાનું કીધું છે. તમે જોજો તમારા ગણિતમાં એમાં ક્ષેત્રફળ ગોતવાનું કીધું છે, પણ ક્ષેત્રફળ શોધવું હોય તો પહેલા તમે બીજી બાજુ તમને ખબર હોવી જોઈએ. તો બીજી બાજુ પહેલા ગોતવી પડશે. શું કામ? તો બાજુ ગોતવી હોય ને તો પહેલા પરિમિતિ તમને આપ્યો સંબંધ, તમને સંબંધ પરિમિતિને આપ્યો તો પહેલા પરિમિતિને આધારે બીજી બાજુ મેળવી લેવાની, પછી બીજી બાજુ મળી જાય તો આ સૂત્રમાં કિંમત મૂકી દો તો ક્ષેત્રફળ તમને મળશે. તો આવી રીતે કોઈ પણ અલગ અલગ ટ્વિસ્ટ વાળા દાખલા તમને ભેગા પૂછે, એટલે કે એક કરતા વધારે વસ્તુઓ માહિતી મેળવીને પછી દાખલો ગણવાનો. સીધો જવાબ તો મળી જ જાય ને. આમાં કેમ તમને સીધો મળી ગયું? ક્ષેત્રફળ ગણતરી કરો સીધો જવાબ મળતો હતો. ઘણીવાર ટ્વિસ્ટ વાળા દાખલા પણ હોય છે, મોટા દાખલાઓ, તે પણ તમારે ગણતરી કરવી હોય છે, કરવાની હોય છે. તો આવી રીતે સ્વાધ્યાય 11.2 માં બાકીના દાખલા પણ સમલંબ ચતુષ્કોણ, સામાન્ય ચતુષ્કોણ અને સમબાહુ ચતુષ્કોણના સૂત્રોને આધારે ગણતરી કરી અને તમારે જાતે દાખલા ગણવાના છે. પ્રયત્ન કરશો, આવડી જશે. તારે શેના દાખલા છે. ઓકે, ચાલો આવજો.